નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 7 મે 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની જો આપણે વાત કરીએ તો શું તમે જેની સાથે વાત કરો છો તે સાચો અધિકારી છે? અમેરિકામાં હજારો લોકો વર્ચ્યુઅલ ડેથ ટ્રેપનો શિકાર બની રહ્યો છે. હાઈટેક એઆઈ અને હોલિવૂડ સ્ટાઇલના નકલી કોર્ટરૂમ ઊભા કરી ઠગ ટોળકીઓ તમારી મહેનતની કમાણી અને કાયદેસર રહેવાની તક બંને છીનવી રહ્યા છે. ગુજરાતીઓને સાવધાન થવાની જરૂર છે. એક ભૂલ અને સીધું નકલી ડિપોર્ટેશન ઓરિજિનલ ડિપોર્ટેશનમાં ફેરવાઈ જશે. જાણો કેવી રીતે આ અદ્રશ્ય જાળ તમારી રાહ જોઈ રહી છે. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો શાંત રહેણાંક વિસ્તારમાં ટ્રાફિકનું તોફાન કે પછી ધાર્મિક આસ્થાની લડાઈ. 11 મેનો દિવસ ઇન્ડિયન લેન્ડનું ભવિષ્ય નક્કી કરશે અમેરિકામાં. એક તરફ હજારો વાહનોનો જમાવડો અને બીજી તરફ અમેરિકાનો શક્તિશાળી ફેડરલ કાયદો. શું વહીવટી તંત્ર લોકોના આક્રોશ સામે ઝૂકશે કે કરોડોના દંડના ડરે મંજૂરી આપશે? આ લડાઈ હવે માત્ર ઇમારતની નથી, વર્ચસ્વની છે. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો શું ડોલરનો ચકળાટ તમારા લોહીના દબાણમાં ફેરવાઈ રહ્યો છે? 36 વર્ષીય એન્જિનિયરના ચોંકાવનારા ખુલાસાએ અમેરિકન ડ્રીમની કાળી બાજુ ખુલ્લી પાડી દીધી છે. એઆઈનો ખતરો, છટણીની તલવાર અને દરરોજ હાર્ટ એટેક આવવાનો ફાળકો. શું તમે પણ આ માનસિક ગુલામીના શિકાર તો નથી ને? જુઓ કેમ હવે ઘર વાપસી એ જ એકમાત્ર જીવનદાન બની રહ્યું છે. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. શું તમે પણ અમેરિકા જવાના સપના જોઈ રહ્યા છો? તો તમે સાવધાન થઈ જજો. અત્યારે અમેરિકામાં એક એવું ખતરનાક માયાજાળ ફેલાઈ રહ્યું છે જેમાં અસલી અને નકલી વચ્ચેનો તફાવત ભૂસાઈ ગયો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ અને નકલી કોર્ટરૂમ દ્વારા હજારો પરપ્રાપ્તિઓને લૂંટવામાં આવી રહ્યા છે. તેમાં ગુજરાતીઓ પણ સામેલ છે અને આપણા ભારતીયો ખાસ કરીને. એક નાની ભૂલ અને તમારી મહેનતની કમાણી સાથે તમારું અમેરિકા રહેવાનું સપનું પણ હંમેશ માટે રોળાઈ શકશે. અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમના નામે અત્યારે ખૂબ જ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે અમેરિકામાં, જેણે કાયદાકીય એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે. અત્યારે અમેરિકામાં એવા ગુનાહિત સંગઠનો સક્રિય થયા છે જે ડિજિટલ ટેકનોલોજી અને લોકોના ડરનો ફાયદો ઉઠાવીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યા છે. આ કોઈ સામાન્ય ચોરી નથી, પણ એક એવી જે વ્યવસ્થિત લૂંટ છે જેમાં નકલી કોર્ટરૂમ ઊભો કરવામાં આવે છે અને નકલી જજ સામે તમારી સુનાવણી કરવાનો નાટક કરવામાં આવે છે. આધુનિક યુગમાં ગુનેગારો હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કે એઆઈનો ઉપયોગ કરીને સરકારી અધિકારીઓના નકલી અવાજ બનાવી રહ્યા છે, જેથી સામેવાળી વ્યક્તિને લાગે કે તે ખરેખર કોઈ સરકારી અધિકારી સાથે તે વાત કરી રહ્યા છે. આ છેતરપિંડી એટલી ગંભીર બની ગઈ છે કે વર્ષ 2025માં ફેડરલ ટ્રેડ કમિશન પાસે નોંધાયેલી ફરિયાદોનો આંકડો બમણો થઈ ગયો છે, જે દર્શાવે છે કે આ જાળ કેટલી ઝડપથી ફેલાઈ રહી છે. જ્યારે પણ અમેરિકામાં કડક કાયદાઓ કે ડિપોર્ટેશનની વાતો થાય છે ત્યારે આ ઠગ ટોળકીઓ સક્રિય થઈ જાય છે અને લોકોના ડરનો વેપાર કરવા લાગે છે. આ ઠગો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક અને ટિકટોક પર જાહેરાતો આપીને લોકોને લલચાવે છે અને ગેરંટી સાથે વિઝા અપાવવાની વાતો પણ કરે છે. અને નવાઈની વાત તો એ છે કે આ ગુનેગારો હવે ઝૂમ કે પછી વોટ્સએપ પર વર્ચ્યુઅલ કોર્ટરૂમ સેટ કરે છે, જ્યાં પાછળ અમેરિકન ફ્લેગ અને સરકારી સિક્કાઓ લગાડેલા હોય છે અને સામે બેઠેલી વ્યક્તિ જજ જેવા જ કપડાં પહેરીને તમારી સાથે તે વાત કરે છે. નિકારાગુઆના એક વ્યક્તિ સાથે પણ આવું જ થયું હતું, જેને 5 મિનિટની નકલી સુનાવણીમાં એમ કહી દેવામાં આવ્યું કે તે કેસ જીતી ગયો છે અને હવે તેણે અસલી કોર્ટમાં જવાની જરૂર નથી. પરિણામે તે અસલી કોર્ટમાં હાજર ન રહ્યો અને સરકારે તેને દેશની બહાર કાઢવાનો ઓર્ડર આપી દીધો અને તેને ડિપોર્ટ કરવામાં આવ્યો. આ ઠગ ટોળકીઓ માત્ર પૈસા જ નથી લેતી, પણ લોકોનું ભવિષ્ય પણ બગાડી રહી છે. ન્યુયોર્કમાં તો એક આખું ફેમિલી આ સિન્ડિકેટ ચલાવતું હતું, જે કોલંબિયાથી આવીને લોકોને લૂંટતા હતા અને પૈસા વિદેશ મોકલી દેતા હતા. આ સિવાય
MS-13 જેવી ખતરનાક ગેંગ પણ હવે ડ્રગ્સ છોડીને ઇમિગ્રેશન ફ્રોડમાં ઉતરી છે, કારણ કે તેમાં પકડવાનું જોખમ જોઈએ તો ઓછું છે અને પૈસા વધારે છે. તેઓ લોકો પાસે કટકે ફીના નામે $5,000 થી લઈને $30,000 સુધી પડાવે છે ને આ પૈસા ક્રિપ્ટોકરન્સી કે ગિફ્ટ કાર્ડ દ્વારા લેવામાં આવે છે, જેથી તેને ટ્રેસ ન કરી શકાય. આ છેતરપિંડીથી માત્ર આર્થિક નુકસાન નથી થઈ રહ્યું, પણ લોકોના કાયદા પરથી વિશ્વાસ ઉઠી રહ્યા છે. ઘણા લોકો તો પોલીસ પાસે ફરિયાદ કરાવવા પણ ડરે છે, કારણ કે તેમને લાગે છે કે જો તેઓ ફરિયાદ કરશે તો તેમને દેશની બહાર કાઢી મૂકવામાં આવશે. આ સમસ્યાના ઉકેલ માટે હવે અમેરિકન સરકાર અને સંસ્થાઓ જાગૃત થઈ છે અને લોકોને ચેતવી રહી છે કે સરકાર ક્યારેય પણ ફોન પર ગિફ્ટ કાર્ડ કે વાયર ટ્રાન્સફર દ્વારા પૈસા માંગતી નથી. જો કોઈ તમને ગેરંટી સાથે વિઝા અપાવવાની વાત કરે કે વોટ્સઅપ પર કોડ જે પણ ચલાવે, તો સમજી લેવું કે તમે કોઈ મોટા સકંજામાં ફસાઈ ગયા છો. તમારી જાગૃતિ જ તમને આ આધુનિક લૂંટારાઓથી બચાવી શકશે. શું કોઈ ધાર્મિક સ્થળનું નિર્માણ એક શાંત રહેણાંક વિસ્તાર માટે મોટું જોખમ બની શકે? અમેરિકાના સાઉથ કેરોલિનામાં અત્યારે એક મસ્જિદના પ્રસ્તાવને લઈને ભારે લોક જુવાળ ફાટી નીકળ્યો છે. હજારો વાહનોનો ટ્રાફિક, જૂના કબ્રસ્તાનનો રહસ્યમય દાવો અને કાયદાકીય જંગની વચ્ચે ફસાયેલું આ પ્રકરણ હવે માત્ર એક ઇમારતનો વિવાદ નથી રહ્યો, પણ અમેરિકાના બદલાતા સામાજિક માળખાની એક મોટી લડાઈ બની ગઈ છે. શું તંત્ર લોકોના ડર સામે ઝૂકશે કે પછી ફેડરલ કાયદો પોતાનું જોર બતાવશે? અમેરિકાના સાઉથ કેરોલિનાના રાજ્યમાં આવેલા લેન્ડસ્કેસ્ટર કાઉન્ટીનો ઇન્ડિયન લેન્ડ વિસ્તાર અત્યારે એક એવા વિવાદનું કેન્દ્ર બન્યો છે જેમની ગુંજ આખા દેશમાં સંભળાઈ રહી છે. કેસ નંબર CU20610168 હેઠળ રજૂ કરવામાં આવેલા એક મસ્જિદના પ્રસ્તાવને કારણે સ્થાનિક રહેવાસીઓ અને વહીવટી તંત્ર સામે આવી ગયા છે. આ વિવાદ 10935 હેરિસનબર્ગ રોડ પર આવેલી એક 5 એકરની જમીન પર મસ્જિદ બનાવવાના પ્રસ્તાવથી શરૂ થયો છે. ઇન્ડિયન લેન્ડ, જે એક સમયે ખેતરો અને શાંત રસ્તાઓ માટે જાણીતું હતું, તે આજે ચાર્લોટ મેટ્રોપોલિટન વિસ્તારના વિકાસને કારણે ઝડપી બદલાઈ રહ્યું છે. રહેવાસીઓનો સૌથી મોટો વિરોધ એ વાત પર છે કે આ વિસ્તારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે વધારાનું જે ભારણ હોય તે સહન કરવા માટે સક્ષમ નથી રહ્યું. આ પ્રોજેક્ટ માટે અરાફત મોહમ્મદ અને વેક્સલેન ઇન્વેસ્ટમેન્ટ દ્વારા આશરે $7.5 લાખ જમીન ખરીદવામાં આવી છે અને ત્યાં એક મોટા જે એસેમ્બલી હોલ બનાવવાની યોજના પણ છે. પ્રોજેક્ટના ડેવલપર એન્જેલો ડિમેનનું કહેવું છે કે આ મસ્જિદમાં માત્ર 40 થી 50 સ્થાનિક લોકો જ પ્રાર્થના માટે આવશે અને તેનાથી કોઈને તકલીફ નહીં પડે. જો કે સ્થાનિક લોકો આ વાત માનવા અત્યારે તૈયાર નથી. તાજેતરમાં યોજાયેલી પ્લાનિંગ અને કમિશનની જે સુનાવણી હોય તેમાં લોકોએ આક્રોશ ઠાલવતા કહ્યું હતું, હેરિસબર્ગ રોડ પર અત્યારે જ દરરોજ 7,300 થી વધુ વાહનો એક દિવસની અંદર પસાર થાય છે અને રસ્તાઓની હાલત ખરાબ છે. રહેવાસીઓએ દક્ષિણ કેરોલિનાના પરિવહન વિભાગમાં આંકડાઓ ટાંકીને જણાવ્યું હતું કે આ રોડ પરથી બહાર નીકળવું જ અત્યારે મુશ્કેલ છે. તો નવી મસ્જિદ આવવાથી જે શુક્રવારની નમાઝ સમયે ટ્રાફિકની સ્થિતિ બેકાબૂ બની જશે. ખાસ કરીને શુક્રવારે બપોરે 1 થી 3 વાગ્યાનો સમય એવો હોય છે જ્યારે નજીકની શાળાઓ છૂટતી હોય છે અને જો તે સમયે જ મસ્જિદમાં ભીડ એકઠી થાય તો આખું વિસ્તાર જામ થઈ શકે છે. વિવાદમાં એક એવો વળાંક ત્યાં આવ્યો જ્યારે કેટલાક રહેવાસીઓએ એવો દાવો કર્યો કે આ જમીન પર એક જૂનું કબ્રસ્તાન હોઈ શકે છે. જો આ વાત સાચી સાબિત થાય તો કાયદા મુજબ ત્યાં કોઈ પણ પ્રકારનું બાંધકામ થઈ શકે નહીં અને પ્રોજેક્ટ હંમેશા માટે અટકી શકે છે. આ મામલો હવે માત્ર ટ્રાફિક અને કબ્રસ્તાન પૂરતો સીમિત નથી રહ્યો, પણ તેમાં ધાર્મિક અને વૈચારિક મતભેદો પણ ઊભા થયા છે અને ભળી ગયા છે. સુનાવણી દરમિયાન કેટલાક લોકોએ ધાર્મિક ગ્રંથોના ઉદાહરણો આપીને પોતાની જે ચિંતા વ્યક્ત કરી હતી, જેને કારણે વાતાવરણ વધુ તંગ બની ગયું હતું.
જો કે કાયદાકીય રીતે જોવામાં આવે તો લેન્સકેસ્ટર કાઉન્ટીમાં જે કાઉન્સિલ માટે આ નિર્ણય લેવો ખૂબ જ કઠિન છે, કારણ કે અમેરિકાના જે RLUIPA કાયદો જે છે તેમાં ધાર્મિક સંસ્થાઓને વિશેષ રક્ષણ તે આપે છે. તે મુજબ કોઈ પણ સ્થાનિક સરકાર ધાર્મિક સ્થળોના નિર્માણમાં બિનજરૂરી અવરોધ ઊભો કરી શકતું નથી. જો કાઉન્સિલ આ પ્રસ્તાવને ફગાવી દેશે તો તેમના પર ફેડરલ કોર્ટમાં કેસ થઈ શકે છે અને કરોડો રૂપિયાનો દંડ પણ ભરવો પડી શકે છે. પ્લાનિંગ કમિશનને તો આ જે પણ સુનાવણી હતી તે આ મસ્જિદના પ્રસ્તાવને નામંજૂર કરવાની ભલામણ કરી છે, પણ અંતિમ નિર્ણય તો માત્ર 11 મે 2024 રોજ મળનારી જે કાઉન્ટી કાઉન્સિલના બેઠકમાં જ લેવાશે. લોકોની માંગ એવી છે કે આ વિસ્તારની શાંત અને માળખાગત સુવિધાઓ જાળવી રાખવા માટે આ પ્રોજેક્ટને અટકાવવો જોઈએ. બીજી તરફ મુસ્લિમ સમુદાયના લોકોનું એવું કહેવું છે કે તેમને પણ પોતાની આસ્થા મુજબ પ્રાર્થના કરવાનો અધિકાર છે. આ સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે કે કેવી રીતે ઝડપી વિકાસ અને વધતી જતી વસ્તીના કારણે જૂના રહેવાસીઓ અને નવા આવનારા વચ્ચે સંઘર્ષ ઊભો થયો છે. લેન્સકેસ્ટર કાઉન્ટીના આ લડાઈ હવે અમેરિકામાં ધાર્મિક સ્વતંત્રતા અને જોગિંગના કાયદાની વચ્ચે સંતુલનનો એક મોટો દાખલો બની રહેશે. 11 મેના રોજ થનારો નિર્ણય નક્કી કરશે કે ઇન્ડિયન લેન્ડનું ભવિષ્ય કેવું હશે. શું લાખોનું પેકેજ અને અમેરિકાનું સપનું હવે માત્ર એક સોનાની ઝાડ બની ગયું છે? એક 36 વર્ષીય ભારતીય સોફ્ટવેર એન્જિનિયરની દર્દનાક આપવીતીએ આખી દુનિયાને હચમચાવી દીધી છે. દરરોજ સવારે હાર્ટ એટેક કે પછી સ્ટ્રોક આવશે તેવા ડર સાથે જીવતા આ યુવાનને જે ખુલાસો કર્યો છે તે સાંભળીને તમને થશે કે શું ખરેખર અમેરિકાની અંદર ડોલર કમાવા પાછળ આટલી મોટી કિંમત ચૂકવવી યોગ્ય છે? અમેરિકામાં સ્થાયી થવું અને સિલિકોન વેલીમાં કામ કરવું એ કાયદાઓથી ભારતીય આઈટી પ્રોફેશનલ માટે એક સર્વોચ્ચ સપનું રહ્યું છે, પરંતુ વર્ષ 2026માં આ સપનું હવે એક ભયાનક હકીકતમાં ફેરવાઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં એક 36 વર્ષીય સિનિયર સોફ્ટવેર એન્જિનિયરની આજે સોશિયલ મીડિયા પોસ્ટ એટલી વાયરલ થઈ રહી છે જેમણે આખા આઈટી જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. 8 વર્ષથી અમેરિકામાં રહેતા અને લાખોનું પેકેજ ધરાવતા આ યુવાને કબૂલાત કરી છે કે તે અત્યારે ભયાનક ડિપ્રેશન, હાઈ બ્લડ પ્રેશર અને માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો છે. તેને દરરોજ સવારે એવો ડર લાગે છે કે ક્યાંક તેને હાર્ટ એટેક કે બ્રેઇન સ્ટ્રોક ન આવી જાય. આ કિસ્સો માત્ર એક વ્યક્તિની કહાની નથી, પરંતુ અમેરિકામાં વસતા લાખો ગુજરાતીઓ અને ભારતીયોની બદલાતી જતી પરિસ્થિતિનો ચિતાર છે, જેને આપણે અમેરિકન ડ્રીમ કહેતા આવ્યા છીએ. તે હવે ઘણા લોકો માટે ગોલ્ડન હેન્ડસ્કપ એટલે કે સોનાની બેડીઓ સમાન બની ગયું છે. આ પરિસ્થિતિ પાછળ 3 મુખ્ય કારણો જવાબદાર છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વધતો પ્રભાવ, અમેરિકાની કડક ઇમિગ્રેશન પોલિસી અને વર્ક કલ્ચરમાં વ્યાપેલી ઝેરીલી હરીફાઈ. અત્યારે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલું એડવાન્સ થઈ ગયું છે કે ખાસ કરીને જે ફ્રન્ટ એન્ડ ડેવલપર્સની નોકરીઓ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આઈટી કંપનીઓમાં કામનું દબાણ એટલું વધી ગયું કે માણસો હવે મશીનની જેમ કામ કરી રહ્યા છે. અને બીજી તરફ ટ્રમ્પ સરકારની કડક નીતિઓ અને H-1B વિઝાના નિયમોમાં મોટો ધરખમ ફેરફારો આવ્યા. તેના કારણે ભારતીયોમાં સતત ડિપોર્ટેશનનો એટલે કે દેશ નિકાલનો તેમને ડર રહે છે. જો નોકરી છૂટી જાય તો માત્ર 60 દિવસની અંદર દેશ છોડવો પડે છે. તેવી સ્થિતિને કારણે કર્મચારીઓ મરજી વિરુદ્ધ પણ શોષણ સહન કરવા મજબૂર બન્યા છે. આ માનસિક દબાણને કારણે હવે ગ્રેટ ઇન્ડિયન ઘર વાપસીની શરૂઆત થઈ છે. ભારત પરત ફરી રહેલા આઈટી પ્રોફેશનલનું એવું માનવું છે કે ડોલર કરતા જીવ અને પરિવાર વધુ મહત્વના છે. વર્ષ 2026ના આ આંકડા મુજબ ટેક સેક્ટરમાં મોટા પાયે છટણી થઈ રહી છે અને તેમાંથી અડધી નોકરીઓ AIને કારણે ગઈ છે. અમેરિકામાં વિઝાના નામે જે માનસિક ગુલામી ભોગવવી પડે છે તેના કરતાં ભારતના બેંગલુરુ, હૈદરાબાદ, પુણે, અમદાવાદ, સુરત જેવા શહેરોમાં કામ કરવું હવે લોકોને વધુ સુરક્ષિત લાગી રહ્યું છે.
ભારતમાં ભલે પગાર અમેરિકા કરતા ઓછો હોય, પણ અહીં મળતું સામાજિક સમર્થન, પરિવારનો સાથ અને માનસિક શાંતિ પ્રોફેશનલ્સને આકર્ષી રહી છે. અને નિષ્ણાંતોનું એવું કહેવું છે કે જો તમારો મોટો પગાર તમારા સ્વાસ્થ્યના ભોગે આવતો હોય તો તે નુકસાનનો સોદો છે. પરત ફરી રહેલા ભારતીયો હવે રિટાયરમેન્ટ પ્લાનિંગ અને આર્થિક રોકાણ સાથે ભારત આવી રહ્યા છે, જેથી તેઓ અહીં માનભેર જીવી શકે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે હવે સમય બદલાઈ રહ્યો છે અને ભારતીય ટેલેન્ટ હવે વિદેશમાં લૂંટાવાને બદલે પોતાના દેશમાં રહીને શાંતિથી જીવન જીવવાનું પસંદ કરી રહ્યા છે. જીવનના અંતિમ પડાવે પસ્તાવો કરવા કરતા સમયસર લીધેલા આ નિર્ણય ઘણા લોકો માટે નવું જીવન લઈને આવ્યો છે. તમારું આ વિશે શું કહેવું છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.